Hello student, welcome to Biology by Neha Patel. Next lecture number 6 of chapter number 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર. લાસ્ટ લેક્ચર નંબર 5 એમાં આપણે ગ્રિફિથનો રૂપાંતરણીય સિદ્ધાંત સમજેલો. આજનો આપણો ટોપિક છે ટોપિક નંબર 6.2.1 ડીએનએ જનીન દ્રવ્ય છે. એના વિશેની ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે એની સુસ્પષ્ટ માહિતી આપતો હર્સી અને ચેઝ નામના બે વૈજ્ઞાનિકે કરેલો પ્રયોગ. ચલો તો આ ટોપિક આપણે ભણવાની શરૂઆત કરીએ. લેટ અસ સ્ટાર્ટ ધ ટોપિક. ડીએનએ જનીન દ્રવ્ય છે, ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે તે સમજાવતો બે વૈજ્ઞાનિક આલ્ફ્રેડ હર્સી અને માર્થા ચેઝ નામના વૈજ્ઞાનિકે આપેલો પ્રયોગ. આ પ્રયોગને ઘણીવાર ઓનલી હર્સી અને ચેઝનો પ્રયોગ કહેવામાં આવે છે, જે 1952માં આ બંને વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ છે. આ વૈજ્ઞાનિકોએ કયા સજીવ પર કાર્ય કર્યું છે, કયા ઘટક પર? વાયરસ પર. આગળ જોવો, ગ્રિફિથનો પ્રયોગ કોના પર એમણે કાર્ય કરેલું છે? બેક્ટેરિયા પર. અહીંયા આ વૈજ્ઞાનિકે વાયરસ પર કાર્ય કર્યું છે અને અહીંયા વાયરસ પણ કર્યો છે. કયો છે? બેક્ટેરિયોફેજ વાયરસ, એટલે કે એવો વાયરસ કે જે બેક્ટેરિયાને ચેપ લગાડે છે. અહીંયા પહેલાં મેં એક બેક્ટેરિયોફેજ વાયરસની ફિગર દોરેલી છે, જે આગળ પણ આપણે એકવાર શેર કરી ગયા છીએ કે બેક્ટેરિયોફેજ વાયરસ એમાં એક તો જનીન દ્રવ્ય તરીકે ડીએનએ હોય છે, એટલે આપણે એવો વાયરસ લીધો છે કે જેમાં આપણે સાબિત કરવા માગીએ છીએ કે ડીએનએ જ જનીન દ્રવ્ય છે. બરાબર. બીજી વસ્તુ કે આ વાયરસની રચનામાં મુખ્ય બે ઘટક આવેલા હોય. એક તો એની બહાર આ પ્રોટીનનું આવરણ હોય અને અંદર જે આ ઘટક છે એ એનો ડીએનએ હોય. બરાબર. અહીંયા ખાસ સમજો કે ડીએનએ એને રચનામાં જો કોઈ એક ઘટક આવે તો આપણને ખબર છે ફોસ્ફરસ ધરાવે છે. કેમ? કારણ કે ડીએનએની રચના ન્યુક્લિયોટાઇડની બનેલી છે અને ન્યુક્લિયોટાઇડ શું ધરાવે છે? ફોસ્ફરસ, PO4- ફોસ્ફેટ સમૂહ ધરાવે. એટલે ડીએનએની રચનામાં ફોસ્ફરસ બહુ મહત્ત્વનું ઘટક છે. કેમ આ કહી રહ્યું છું? સમજજો. અને પ્રોટીન છે એની રચનામાં સલ્ફર આવે છે. હવે એણે સલ્ફર અને ફોસ્ફરસ લઈને આ પ્રયોગ કરેલો છે. એ સમજતા પહેલાં આ સમજાવું છું કેમ, પણ એ સમજતા પહેલાં આ વસ્તુ સમજો કે આ વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાડે છે. કઈ રીતે? તો આ બેક્ટેરિયા છે, બરાબર. આ વાયરસ છે એ બેક્ટેરિયાને ચેપ લગાડે અને અહીંયા આપણે સાબિત કરી દઈએ છીએ કે જ્યારે પણ વાયરસ બેક્ટેરિયાને ચેપ લગાવે છે તો એનું જનીન દ્રવ્ય અંદર જાય છે અને આ બેક્ટેરિયા એના જનીન દ્રવ્યને પોતાનું જનીન દ્રવ્ય સમજી અને એને બહુગુણિત કરાવી રાખે. એને બહુગુણિત કરે એટલે આ બેક્ટેરિયાની અંદર વાયરસની સંખ્યા વધે છે. એટલે એક પણ વાયરસ જો અહીંયા ચેપગ્રસ્ત કર્યો હોય એણે, એટલે એક પણ વાયરસ એ આ રીતે ધારો કે બેક્ટેરિયાને ચેપ લગાડે અને એનું જનીન દ્રવ્ય અંદર જાય તો અંદર આ બેક્ટેરિયા આ જનીન દ્રવ્યને પોતાનું જનીન દ્રવ્ય સમજી અને જનીન દ્રવ્ય પણ વધારે, પ્રોટીન તો એ અંદર લઈ લે અને આ રીતે અહીંયા શું થાય છે? કોની? વાયરસની સંખ્યા આ રીતે અહીં વધતી જાય છે. બરાબર. આપણે અહીં સાબિત કરેલું છે. હવે તમારે આપણે અહીંયા સાબિત ખરેખર એ કરવાનું છે કે બેક્ટેરિયામાં જ્યારે આપણે આ વાયરસ દ્વારા ચેપગ્રસ્ત થાય તો આ બેમાંથી કયું ઘટક અંદર જાય છે? ડીએનએ અંદર જાય છે કે પ્રોટીન? એ સમજવાનું છે. બરાબર. હવે એ સમજવા માટે આ વૈજ્ઞાનિકે શું કર્યું? પહેલાં તો કે કેટલાક વાયરસ, એટલે કે આ બેક્ટેરિયોફેજ વાયરસ, એને પ્રયોગશાળામાં અલગ ઉછેર્યા. કેમ? કારણ કે એને આપણે સ્પષ્ટ અલગ તારવવા છે. એટલે જુઓ અહીંયા સમજો કે એમણે શું કર્યું કે આ જે બેક્ટેરિયોફેજ વાયરસ એને પ્રયોગશાળામાં અલગ ઉછેર્યા. કઈ રીતે? એક એમણે એ રીતે ઉછેર કર્યો કે જેમાં એમણે રેડિયો એક્ટિવ સમૂહ ફોસ્ફરસવાળું દ્રાવણ લીધું અને એ માધ્યમમાં આ વાયરસનો ઉછેર કર્યો. ચલો, એણે કોઈ માધ્યમ લીધું છે, અહીંયા સમજી લઈએ આપણે, અને એમાં એણે ફોસ્ફરસ ઉમેર્યું છે, પણ રેડિયો એક્ટિવ ફોસ્ફરસ P32 લીધેલું છે. તો અહીંયા એમણે P32 ઉમેર્યું છે આની અંદર અને પછી આ વાયરસ એણે આમાં ઉમેર્યા. સમજો. આ વાયરસ શું કરે? અહીંયા એનું પોષક દ્રવ્ય પણ હશે એટલે એને લઈ અને પોતે સંખ્યામાં વધશે. એને સંખ્યામાં વધવા માટે એનું ડીએનએ બેવડાવવું જોઈએ. ડીએનએ બનવા માટે એને જે ઘટકો જોઈએ એ બધા આમાંથી જ લે. તો એ જે ફોસ્ફરસ લેશે એ શેમાંથી લેશે? આ માધ્યમમાંથી. બરાબર. અને ડીએનએની રચનામાં ફોસ્ફેટ સમૂહ આવે જ એટલે એને ફોસ્ફરસ જોઈએ જ.
તો એને ઉછેરવા માટે કાં જીવંત માધ્યમ જોઈએ, આપણા શરીરમાં કોઈનામાં દાખલ થાય તો એમાંથી લઈ લે, પણ અહીંયા કંઈ શરીર નથી, પ્રયોગશાળામાં છે, તો એને શું થાય કે ફોસ્ફરસ ક્યાંકથી લેવો જ જોઈએ. તો એ ફોસ્ફરસ અહીંયા આપણે જે રેડિયો એક્ટિવ P32 લીધું એ જ લેબલ્ડ કરેલો P32 જે રેડિયો એક્ટિવ છે એ જ યુઝ કરશે. એટલે અહીંયા જે પણ બેક્ટેરિયા હશે, જે પણ વાયરસ અહીંયા બધા નિર્માણ પામશે જેટલા પણ, એમાં સમજી જાઓ કે આપણું જે ઈચ્છિત જે ઘટક છે એ અંદર ગયું હશે, એટલે આપણે એને અલગ તારવી શકીએ. ચલો આને મેં P32 ધારો કે આને રેડ કરેલું છે, તો થશે શું કે અહીંયા ડીએનએ બનશે, એમાં આ P અંદર જશે. એટલે શું થશે કે અહીંયા પ્રોટીન છે એ રેડિયો એક્ટિવ નહીં હોય, પણ આ જે રેડ કલર દર્શાવેલો છે શેની અંદર જશે? ડીએનએ એ રેડિયો એક્ટિવ હશે, કારણ કે ડીએનએ આપણે દાખલ કરેલું ઘટક P32 એમાંથી લેશે. બરાબર છે. આવું જ એણે બીજું શું કર્યું કે અમુક વાયરસ એવા લીધા કે આ જ રીતે એને રેડિયો એક્ટિવ ફોસ્ફરસ હવે નોર્મલ જ નાખ્યું, પણ રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા. બરાબર. અને સલ્ફર તરીકે એણે ધારો કે આપણે કલર લઈએ અલગ, કેમ આને ચેન્જ કરીએ છીએ? કારણ કે સલ્ફર છે 35S સલ્ફર એણે લીધું. તો અહીંયા સેમ વસ્તુ થાય કે એણે આ જે માધ્યમ લીધું હોય, આ જ્યારે એને વાયરસ અહીં ઉછેરવાના સ્ટાર્ટ કરે તો વાયરસને એનું પ્રોટીન બનાવવા માટે સલ્ફર જોઈએ. તો એ સલ્ફર ક્યાંથી લે? આ માધ્યમમાંથી. તો આપણું આ જે આવરણ બનશે એ રેડિયો એક્ટિવ ઘટક ધરાવતું હશે, કારણ કે આ એ આની અંદર જાય, પણ અંદર ડીએનએમાં ક્યાંય સલ્ફર જોતો નથી. એટલે અહીંયા જે પણ બધા વાયરસનો ઉછેર થશે એ કંઈક આવા હશે. અહીંયા ખાલી આપણે 3 નમૂના પૂરતા દર્શાવેલા છે કે આપણું આ નોર્મલ રહેશે. બરાબર. તો અલગ અલગ બે ખબર પડી કે આ P32 આની અંદર ધરાવતા હોય અને આ S35 એના પ્રોટીનના આવરણમાં ધરાવતા હોય. હવે એમણે આ બંને પ્રકારના જે વાયરસ છે એનો બેક્ટેરિયાને ચેપ લગાડ્યો અને પછી બેક્ટેરિયામાં શું દાખલ થાય છે એ એમણે પ્રયોગમાં જોયું. એના માટે તમે પ્રયોગ આપેલો છે એ સારી રીતે સમજી શકો, પણ પહેલાં આ વસ્તુ તમારે સમજવાની. એના માટે પેજ નંબર 101 એનો લાસ્ટ પેરેગ્રાફ હું વાંચું છું, ધ્યાનથી એ પણ વાંચતા રહો ને આ વસ્તુ અહીંયા સમજતા રહો કે તેઓએ કેટલાક વાયરસને રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર્યા અને કેટલાકને રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર્યા. બરાબર. જે વાયરસનો રેડિયો એક્ટિવ ફોસ્ફરસયુક્ત માધ્યમમાં ઉછેર થયો હતો તેમાં રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું. શબ્દ ધ્યાન રાખજો, શું કહે છે? જે વાયરસનો રેડિયો એક્ટિવ ફોસ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર થયો હતો એમાં રેડિયો એક્ટિવ ઘટક શેની અંદર જોવા મળ્યું? ડીએનએ. એટલે એનું ડીએનએ રેડિયો એક્ટિવ થયું. રીઝન, ડીએનએની રચનામાં ફોસ્ફરસ હોય અને એને ફોસ્ફરસની જરૂર પડે એટલે એ ફોસ્ફરસ P32 વાપરે. P32 રેડિયો એક્ટિવ છે એટલે આપણું ડીએનએ રેડિયો એક્ટિવ થઈ જાય. બરાબર છે. સેકન્ડ કહે છે પરંતુ એમાં રેડિયો એક્ટિવ પ્રોટીન જોવા ન મળ્યું, કારણ કે પ્રોટીનમાં ફોસ્ફરસની જરૂર પડતી નથી, કારણ કે ડીએનએમાં ફોસ્ફરસ હોય છે પણ પ્રોટીનમાં હોતું નથી. આ પહેલી વસ્તુ સાબિત થઈ. હવે લાસ્ટ સેન્ટેન્સ તમને કહે છે કે એવી જ રીતે એમણે જ્યારે વાયરસનો રેડિયો એક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછેર કર્યો તો ત્યારે એમના રેડિયો એક્ટિવ શું જોવા મળ્યું? પ્રોટીન જોવા મળ્યું, પરંતુ રેડિયો એક્ટિવ ડીએનએ જોવા મળ્યું નહીં, કારણ કે ડીએનએ છે એ સલ્ફર ધરાવતું નથી. એટલે ડીએનએ બનતી વખતે એમને સલ્ફર જોતું જ નથી. અને બરાબર છે, એમને જે પ્રોટીન જોઈએ એ નોર્મલ પ્રોટીન લઈ લે, રેડિયો એક્ટિવ પ્રોટીન અહીં નથી, એમને જે ફોસ્ફરસ જોઈએ એ નોર્મલ લઈ લે. એટલે અહીંયા શું થયું કે પ્રોટીનનું આવરણ છે એ રેડિયો એક્ટિવ થયું. તો અહીંયા શું થાય છે? પ્રોટીન રેડિયો એક્ટિવ જોવા મળે છે, ડીએનએ નહીં. અહીં ડીએનએ રેડિયો એક્ટિવ જોવા મળે છે અને પ્રોટીન નહીં. સમજાઈ ગયું? હવે આ બંને પ્રકાર જો અહીંયા આપણે ખાસ અહીંયા રેડ આ દર્શાવ્યું છે એનો મતલબ કે ડીએનએ રેડિયો એક્ટિવ છે અને અહીંયા દર્શાવ્યું છે એનો મતલબ કે આ સલ્ફર ધરાવે છે એટલે પ્રોટીન રેડિયો એક્ટિવ છે. બંનેનો ચેપ ઈ કોલાઈ બેક્ટેરિયાને લગાડ્યો. એટલે હવે જે તમારે આ પેજ નંબર 102 પર જે પ્રયોગ આપ્યો છે એ જ સમજો, એટલે બહુ સારી રીતે તમને ખબર પડી જશે.
જુઓ અહીંથી સ્ટાર્ટ કરવાનું છે કે હવે એમણે રેડિયો એક્ટિવ ફેઝને, એટલે કે જે રેડિયો એક્ટિવ વાયરસ હતા બેક્ટેરિયોફેજ, એને ઇકોલાઈ બેક્ટેરિયા સાથે ચોંટવા દેવામાં આવ્યા, કારણ કે એ ઇકોલાઈ બેક્ટેરિયામાં એને સંક્રમણ લાગશે એને. અને ત્યારબાદ જેમ સંક્રમણ આગળ વધે છે તેમ એને બ્લેન્ડરથી હલાવવામાં આવે. એટલે પહેલાં બેક્ટેરિયા લેવામાં આવે એક કોઈ પાર્ટમાં, ઇન શોર્ટ કોઈ પણ ટેસ્ટ ટ્યુબમાં કે ક્યાંય, પછી એની અંદર આ બેક્ટેરિયોફેજ દાખલ કરવામાં આવે વન બાય વન અલગ, એકમાં રેડિયો એક્ટિવ એસવાળા અને એકમાં રેડિયો એક્ટિવ પીવાળા. બરાબર. બ્લેન્ડરમાં જ્યારે હલાવીએ તો વાયરસનું આવરણ છે બેક્ટેરિયાથી અલગ થઈ જાય. ખાસ ધ્યાન રાખજો, આવરણ શેનું બનેલું છે? પ્રોટીનનું. અને સેન્ટ્રીફ્યુઝમાં પછી એને ફેરવો તો વાયરસના કણોને બેક્ટેરિયાથી પહેલાં તો દૂર કરી શકાય. એટલે બે વસ્તુ પહેલાં તો અલગ થઈ જાય છે. બરાબર છે. સૌથી પહેલાં તમને બ્લેન્ડર ફેરવે એટલે શું થઈ જાય? વાયરસનું આવરણ અલગ થઈ જાય, એટલે કે અલગ મળી જાય, અને એનું તમને બેક્ટેરિયાનો ભાગ સેન્ટ્રીફ્યુગથી ફેરવો તો એ અલગ મળી જાય. હવે તમને એમ કહે છે કે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએવાળા હતા, ધ્યાન રાખજો, રેડિયો એક્ટિવ ડીએનએવાળા કયા હતા? કે જેમાં આપણે ફોસ્ફરસ ઉમેર્યું હતું, તે રેડિયો એક્ટિવ રહ્યા. એનો મતલબ કે જે ડીએનએ રેડિયો એક્ટિવ હતા તો એ રહ્યા. અને આનાથી સ્પષ્ટ થાય છે કે દ્રવ્ય વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે, ડીએનએ છે. અને જે બેક્ટેરિયા એવા વાયરસથી સંક્રમિત હતા જેમાં રેડિયો એક્ટિવ પ્રોટીન હતું, શેમાં? સલ્ફરવાળો, તો એ રેડિયો એક્ટિવ ના રહ્યા, એ બેક્ટેરિયા જ રેડિયો એક્ટિવ ના રહ્યા. એનાથી સંકેત મળે છે કે વાયરસમાં બેક્ટેરિયામાંથી પ્રોટીન પ્રવેશ કરતું નથી. આના કારણે આનુવંશિક દ્રવ્ય ખરેખર શું છે? ડીએનએ છે, જે વાયરસમાંથી શું થાય? બેક્ટેરિયામાં પ્રવેશે છે. ચલો બહુ સારી રીતે આ પ્રયોગ સમજીએ એટલે ખબર પડે બંનેવાળા. પહેલાં તો આ વસ્તુ બનાવી દીધી, આપણને ખબર પડી. જો બેક્ટેરિયોફેજ રેડિયો એક્ટિવ S35 દ્વારા સંક્રમિત પ્રોટીન કવચ, અહીં પ્રોટીન કવચ રેડ દર્શાવ્યું છે. એનો મતલબ કે સલ્ફર અહીંયા વપરાય છે, કારણ કે પ્રોટીન આવરણ જે બહારનું છે એ સલ્ફર ધરાવે, પરંતુ ડીએનએમાં સલ્ફર ન હોય એટલે ડીએનએ રેડિયો એક્ટિવ નથી, બ્લેક રહ્યું છે. અહીંયા જુઓ P32થી સંક્રમિત કરેલા છે, તો શું થાય કે અંદર ડીએનએ છે એને ફોસ્ફેટ જોઈ છે, એટલે P32 આની અંદર જશે, એટલે ડીએનએ રેડિયો એક્ટિવ રહેશે, પણ બહારનું પ્રોટીનનું આવરણ એને ફોસ્ફરસ જોતું નથી, એટલે એ બ્લેક કલરનું રહ્યું. એનો મતલબ કે આમાં પ્રોટીનમાં છે નહીં. હવે જુઓ, તમને અહીંયા કહે છે કે અહીંયા સંક્રમણ લગાવ્યું બેમાં, તો અહીંયા બેક્ટેરિયાને આ રીતે અહીં સંક્રમિત કર્યા, બેક્ટેરિયા ઉપર આ વાયરસનો શું કર્યો? સંક્રમિત કર્યો. હવે સમજો કે બંનેને મિશ્ર કર્યા બાદ બંનેને બ્લેન્ડરમાં ફેરવી અને છૂટા પાડી દેવામાં આવે. જ્યારે પણ છૂટું પડે એટલે પ્રોટીનનું આવરણ બેક્ટેરિયાથી દૂર થઈ જાય. પહેલાં તો પ્રોટીન આવરણ બેક્ટેરિયાથી દૂર થઈ જાય. પ્રોટીન આવરણ રેડ છે અને પ્રોટીન આવરણ બ્લેક છે, તો બે બેક્ટેરિયાથી દૂર થઈ ગયું. બરાબર. એટલે હવે ધારો કે આ ઘટક જે બેક્ટેરિયા રહ્યા એને સેન્ટ્રીફ્યુગેશનથી જોયું, એટલે કે અલગ પાડ્યા, આને જુદા પાડી દીધા, આને અલગ પાડી દીધા. અને જ્યારે બેક્ટેરિયામાં જોવામાં આવે કે રેડિયો એક્ટિવ હાજર છે કે નહીં, તો અહીંયા એમ કહે છે કે કોષોમાં રેડિયો એક્ટિવ S35 જોવા મળ્યું નહીં, પરંતુ નિતારમાં એટલે સુપરટનમાં રેડિયો એક્ટિવ જોવા મળ્યું. અહીંયા કહેવા શું માગે છે? ખાસ સમજજો, કારણ અહીંયા બહુ જ કન્ફ્યુઝન હોય છે. અહીંયા સમજો કે જ્યારે સેન્ટ્રીફ્યુગસ કરવામાં આવે છે ત્યારે પ્રોટીનનું આવરણ આ છૂટું પડી જાય છે, જે નિતારમાં હોય ઉપર, અને કોષો બેક્ટેરિયાના નીચે રહી જાય. પછી અહીંયા ચેક કરવામાં આવે કે આ રેડિયો એક્ટિવ છે કે આ રેડિયો એક્ટિવ, બંને કન્ડિશનમાં. સમજાય છે? તો ક્યાં રેડિયો એક્ટિવ જોવા મળે? તમને એમ કહે છે કે જ્યારે આની અંદર ડીએનએ અંદર જતું રહ્યું છે, ડીએનએ આની અંદર જતું રહ્યું છે, બરાબર છે. અહીંયા ખાલી પ્રોટીન જ રહ્યું છે, પ્રોટીનનું આવરણ છૂટું પડી ગયું છે, તો બેમાંથી રેડિયો એક્ટિવ કોણ હશે એ અહીંયા આપણે જોવાનું છે. તો અહીંયા જો કે કોષોમાં રેડિયો એક્ટિવ S35 જોવા મળ્યું કોષની અંદર, પણ ઉપર જે નિતાર હતું કે જે પ્રોટીનનું આવરણ ધરાવતું હતું એ રેડિયો એક્ટિવ જોવા મળ્યું. બરાબર. આ જોવા ન મળ્યું, રીઝન શું થયું? કે આ બહાર રહી ગયું છે, અંદર કોણ ગયું છે? ડીએનએ ગયું છે. અહીંયા આપણું ડીએનએ છે એ રેડિયો એક્ટિવ નથી, એટલે કોષ જે બેક્ટેરિયલ કોષ છે એ રેડિયો એક્ટિવ નહીં જોવા મળે. અહીંયા શું થશે? ઉપર જે નિતાર નીકળી ગયું છે એ રેડિયો એક્ટિવ નથી, બરાબર છે, કારણ કે આપણે Pથી ફોસ્ફરસથી આને સંક્રમિત કર્યા હતા, એટલે આપણું રેડિયો એક્ટિવ ઘટક કોણ હતું? ડીએનએ. તો આ બેક્ટેરિયલ કોષ છે એ રેડિયો એક્ટિવ જોવા મળ્યા, આમાં બેક્ટેરિયલ કોષ રેડિયો એક્ટિવ ન જોવા મળ્યા. બરાબર. અહીંયા જુઓ, આપણે ડીએનએને રેડિયો એક્ટિવ કર્યા હતા, અહીંયા આપણે પ્રોટીનને રેડિયો એક્ટિવ કર્યા હતા.
અહીંયા ડીએનએ રેડિયો એક્ટિવ હતા તો અહીંયા જે બેક્ટેરિયલ કોષ હતા એ પણ રેડિયો એક્ટિવ થયા. અહીંયા ડીએનએ રેડિયો એક્ટિવ ન હતા, કોણ હતા? પ્રોટીન. તો બેક્ટેરિયલ કોષ રેડિયો એક્ટિવ ન થયા એનો મતલબ કે જે બેક્ટેરિયોફેજ વાયરસ છે એમાંથી અંદર શું ગયેલું હોવું જોઈએ? સમજો, શું ગયેલું હોવું જોઈએ? ડીએનએ. એટલે જ આ રેડિયો એક્ટિવ જોવા મળતા નથી ને આ રેડિયો એક્ટિવ જોવા મળે છે. આના પરથી સાબિત એટલું થાય છે કે અંદર જનાર ઘટક કોણ હશે? ડીએનએ હશે, પ્રોટીન નહીં. તો સંક્રમણ કોનું લાગે છે? ડીએનએનું લાગે છે, પ્રોટીનનું નહીં. એટલે જ ડીએનએ પોતે અહીંયા પાછા સંખ્યામાં વધી અને વાયરસનો ચેપ લગાડે છે. વાયરસનો ચેપ આ બેમાં જોવા મળે છે. તો એનો મતલબ કે લક્ષણ માટે જવાબદાર ડીએનએ છે, પ્રોટીન નહીં. બરાબર? પ્રોટીન જો લક્ષણ માટે જવાબદાર હોત તો પ્રોટીન તો બહાર રહી ગયું છે. પ્રોટીન બહાર રહી ગયું છે તો અહીંયા ખરેખર વાયરસની સંખ્યા વધે નહીં, પણ અહીંયા આગળ જતાં વાયરસની સંખ્યા આમાંય વધે છે ને આમાંય વધે છે. પણ આમાં રેડિયો એક્ટિવ વાયરસ આવે છે, આમાં વિધાઉટ રેડિયો એક્ટિવ વાયરસ. સમજાય છે કેમ? કારણ કે જે રેડિયો એક્ટિવ ઘટક હતું એ આમાં બહાર નીકળી ગયું, આમાં રેડિયો એક્ટિવ ઘટક અંદર ગયું. તો આના પરથી સાબિત થાય છે કે હર્શી અને ચેઝના પ્રયોગ પરથી કે ડીએનએ જે ઘટક છે કે જે વાયરસમાંથી બેક્ટેરિયામાં પ્રવેશે છે અને એ આનુવંશિક લક્ષણ માટે શું છે? જવાબદાર છે. તો અહીંયા હર્શી અને ચેઝનો પ્રયોગ અહીંયા પૂરો થાય છે. નેક્સ્ટ ટોપિક આપણે હવે સ્ટાર્ટ કરી જ લઈએ. એમાં અલગ અલગ ઘણા નાના ટોપિક છે એટલે જેટલું થાય છે એટલું આપણે આ લેક્ચરમાં કવર કરી લઈએ છીએ. ટોપિક નંબર 6.2.2 જનીનદ્રવ્યના ગુણધર્મો, પણ આપણે ડીએનએ વિરુદ્ધ આરએનએ ઇન્સ્ટોડ અહીંયા કમ્પેરિઝન કરી રહ્યા છીએ આરએનએ ને ડીએનએથી. ચલો ભાઈ, તો આપણે સ્ટાર્ટ કરી દીધેલું છે લેક્ચર નંબર 1થી જ ડીએનએ અને આરએનએના તફાવત. તો અહીંયા પાછા તમને થોડાક ડીએનએ અને આરએનએના તફાવત ઉમેરવાના મળી રહેશે. તો આપણે ડીએનએ વિરુદ્ધ આરએનએ ઇન્સ્ટોડ ડીએનએ અને આરએનએ બંને વચ્ચે જે તફાવત છે એ અહીંયા જોઈ રહ્યા છીએ. લેટ અસ સ્ટાર્ટ ધ ટોપિક 6.2.2 જનીનદ્રવ્યના ગુણધર્મો. ચલો, ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે, પ્રોટીન નહીં. એ આપણે કયા પ્રયોગ પરથી જ સાબિત કર્યું? હર્શી અને ચેઝના પ્રયોગ પરથી. બરાબર છે. હવે આપણે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય સ્વરૂપે કાર્ય કરે છે એવું માનતા હતા, પણ પછી એ પણ ખબર પડી કે થોડાક એવા પણ ઘટકો છે કે જેમાં આનુવંશિક દ્રવ્ય ડીએનએ ન હોતા. વાયરસ પણ એવો ઘટક છે કે આરએનએ પણ એવો ઘટક છે કે જે આનુવંશિક દ્રવ્ય તરીકે અમુક સજીવમાં કાર્ય કરી શકે છે. અને એ કયો છે? વાયરસ. અમુક વાયરસ કે જેમાં ડીએનએ ન હોતા આરએનએ છે એ આનુવંશિક દ્રવ્ય એટલે કે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરતું હોય. તો આપણે એના ઉદાહરણ TMV ટોબેકો મોઝેક વાયરસ અને બીજું એક ઉદાહરણ આપ્યું છે તમને QB બેક્ટેરિયોફેજ. તમે એને ક્યુબેટા બેક્ટેરિયોફેજ તરીકે પણ વાંચી શકો છો. તો આ તમારે MCQ માટે પૂછાઈ શકે એવા કેટલાક વાયરસના નામ આપો કે જેમાં જનીન દ્રવ્ય તરીકે ડીએનએ ન હોતા આરએનએ હોય છે. બરાબર છે. TMV ટોબેકો મોઝેક વાયરસ અને ક્યુબેટા બેક્ટેરિયોફેજ વાયરસ. બાકીના બધા મોટાભાગના બેક્ટેરિયોફેજ વાયરસમાં ડીએનએ જનીન દ્રવ્ય તરીકે હોય છે. ચલો, તો આપણને અહીંયા તમને અમુક પ્રશ્ન કહે છે કે કેમ એવું કે ડીએનએ જ મોટા ભાગે, કારણ કે આપણે જોયું કે મોટા ભાગના સજીવોમાં અને ઘણા બધા વાયરસમાં પણ ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય છે. તો કેમ ડીએનએ એ પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, જ્યારે આરએનએ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે છે અમુક વાયરસમાં, પણ એનું વધુ કાર્ય કોના તરીકેનું છે? આગળ જ આપણે જોયું, સંદેશાવાહક તરીકેનું કે અનુકૂલક કારક તરીકેના કાર્ય એ સક્રિય પણ કરે છે. તો આ બે પ્રશ્નનું સોલ્યુશન લાવવા માટે આપણે આરએનએ અને ડીએનએ એ બંનેનો રાસાયણિક સંરચના એ જોવી જોઈએ. તો રાસાયણિક સંરચના તો જોઈ લીધી, પણ એની રાસાયણિક સંરચના વચ્ચેના ભેદ જે જોવા જોઈએ. તો આપણે હવેનો ટોપિક એ સ્ટાર્ટ થાય છે કે જો કોઈ અણુ, આટલા નાના 4 ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે કે એવો કોઈ અણુ કે જે નીચેના માપદંડો સંતોષતો હોય તો એ જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરે. જો ડીએનએ આ બધા માપદંડોને વધારે સંતોષે છે એટલે ડીએનએ વધારે આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે. આરએનએ આમાંના અમુક માપદંડોને સંતોષી શકે છે એટલે આરએનએ અમુક કિસ્સામાં આનુવંશિક દ્રવ્ય તરીકે કાર્ય કરે છે, બાકી મોટાભાગના કિસ્સામાં નહીં. પણ આરએનએ વધુ સંદેશાવાહક તરીકે અને અનુકૂલક કારક તરીકે કાર્ય કરે છે. તો તમારું પેજ નંબર 103. ચલો, પહેલાં તો તમને એમ કહે છે કે જે અણુ નીચેના માપદંડો સંતોષતો હોય તે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે. એટલે અહીંયા એક નાના ટોપિક તરીકે પૂછી શકે કે જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકવા માટેના માપદંડો કયા? તો પહેલાં 4 માપદંડો જોઈએ. 1,
કે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવો જોઈએ. બરાબર છે, જે પણ ઘટક છે પોતાના જેવો બનાવતો ઘટક હોવો જોઈએ, કારણ કે એ જ્યારે પણ સજીવમાં જાય તો એ લક્ષણ માટે એણે પોતાની કોપી કરવી જરૂરી છે. બીજું, તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે પણ સ્થાયી હોવું જોઈએ. એનું રાસાયણિક બંધારણ અને એની રચના પણ એવી હોવી જોઈએ કે વધુ સ્થાયી હોવું જોઈએ, અનસ્ટેબલ ન હોવું જોઈએ. બરાબર. ત્રીજું, ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પણ એ પૂરી પાડી શકતું હોવું જોઈએ. ચલો, આનુવંશિક દ્રવ્ય તરીકે તો વર્તું જ હોવું જોઈએ, પણ શબ્દ સાથે સાથે ભિન્નતા પણ જરૂરી છે. ભિન્નતા એ ઉદ્વિકાસ સાથે સંકળાયેલો ડાયરેક્ટ વર્ડ છે, કારણ કે ઉદ્વિકાસ દરમિયાન ભિન્નતા આવે છે તો ઉદ્વિકાસ થાય છે. ઉદ્વિકાસ એટલે શું? પહેલાં તો કંઈક પહેલાં હતું એમાંથી કંઈક ચેન્જ થઈને અત્યારની પેઢી બની તો એનો મતલબ કે ઉદ્વિકાસ થયો છે. બરાબર. પહેલાં સરળ કક્ષાના સજીવો હતા અને એમાં ચેન્જ થતાં થતાં અત્યારે જટિલ કક્ષાના સજીવો બન્યા છે તો એનો મતલબ ઉદ્વિકાસ થયો છે. હવે જુઓ, સજીવની રચનામાં આટલા વર્ષો દરમિયાન ધીમો ધીમો ફેરફાર થયો છે. હવે કોઈ લક્ષણ પેઢી દર પેઢી આવવા માટે જો જનીનદ્રવ્ય જવાબદાર હોય તો જનીનદ્રવ્યમાં ધીમો પણ ફેરફાર થાય તો જ ભિન્નતા આવે. ભિન્નતા આવે તો જ નવી પેઢી કે નવી જાતિમાં કંઈક ચેન્જ આવે અને એટલે જ આ ચેન્જ અથવા ફેરફાર થતાં થતાં ઉદ્વિકાસ થઈ શકે. તો અહીં એ પણ જરૂરી છે કે ઉદ્વિકાસ માટે જે ધીમો ફેરફાર જરૂરી છે એની તક પણ આ દ્રવ્ય આપતું હોવું જોઈએ. અને ફોર્થ, જે મેન્ડલ નામના વૈજ્ઞાનિકોએ જે બધા જ આનુવંશિકતાના લક્ષણો આપ્યા એ સ્વરૂપે પણ આ ઘટક અભિવ્યક્ત થતું હોવું જોઈએ. ભૂલતા નહીં, આપણે શું જોઈ રહ્યા છીએ? જનીનદ્રવ્ય તરીકે વર્તતું ઘટક એ આ 4 માપદંડો જો સારી રીતે પૂરા કરી શકે તો એ વધારે સારું જનીનદ્રવ્ય તરીકે વર્તી શકે. આપણા માટે બે વચ્ચે કમ્પેરિઝન છે કે ડીએનએ અને આરએનએ. આપણે હવે ખબર તો પડી જ ગઈ છે કે ડીએનએ જ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે, આરએનએ વર્તી શકે પણ અમુક કિસ્સામાં. બરાબર. તો એ બંનેમાં આ 4 ગુણધર્મ કઈ રીતે લાગુ પડે છે એના આધારે આપણે સાબિત કરવું જોઈએ. હવે તમારે ટેક્સ્ટબુકમાં ખાસ જોજો કે ક્યાંય તમને ક્વેશ્ચન પૂછે છે કે માપદંડો દર્શાવો, તો આ માપદંડો આપેલા છે, પણ જે 1 બાય 1 હું તમને દર્શાવેલી છું. 1 નંબર તો એ તમને પહેલો માપદંડ સમજાવી રહ્યો છે. કયો? કે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવો જોઈએ. તો ડીએનએ આરએનએમાં આપણે જોવાનું છે. બીજું, કે રાસાયણિક અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. તો બીજો પેરેગ્રાફ તમને અહીં સુધીનો એની સમજૂતી આપે છે. બંને શબ્દ કરીને જે લખ્યું છે એ ત્રીજો વર્ડ, બરાબર છે, એનો મતલબ કે એ ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફાર આપે છે કે નહીં એ સમજાવે છે. અને આ લાસ્ટ છે એ મેન્ડેલના લક્ષણોના રૂપમાં અભિવ્યક્ત થાય છે કે નહીં એ સાબિતી આપે છે. એટલે પહેલાં તો પેજ નંબર 103 પર જોઈ લેજો કે આપણે જે આગળ 4 પોઈન્ટ જોયા એમાંથી કોઈ સિંગલની તમને એમ કહે છે કે સાબિતી આપો તો તમારે આ ટોપિક આ રીતે અલગથી સમજાવી શકો. બરાબર. ચલો, પહેલો આપણે પોઈન્ટ કયો સમજાવવાનો છે? ફર્સ્ટ નંબર, કે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા માટે સક્ષમ હોવો જોઈએ. ચલો, આના પર આવી જઈએ. ફર્સ્ટ તો એ અહીં સમજાવવા ટ્રાય કરીએ કે જો તમે બેઝ જોડ અને પૂરકતાના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પરીક્ષણ કરો તો તમને ખબર પડે કે બંને ન્યુક્લિક એસિડ એટલે કે ડીએનએ પણ અને આરએનએ પણ વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. એટલે ડીએનએ પોતાના જેવો ડીએનએ બનાવી શકે અને આરએનએ પણ, સમજો, એ પોતાના જેવો નથી બનાવતો પણ પ્રતિકૃતિને અનુલક્ષીને ડીએનએમાંથી આરએનએનું શું થઈ શકે? નિર્માણ થઈ શકે. બરાબર. પણ પ્રોટીન છે એ આ માપદંડ સંતોષતું નથી. એટલે કે ડીએનએમાંથી ડીએનએ બની શકે, ડીએનએમાંથી આરએનએ બની શકે, આરએનએમાંથી આરએનએ નથી બનતું. ડીએનએમાંથી ડીએનએ બની શકે, ડીએનએમાંથી આરએનએ બની શકે, પણ બંને ન્યુક્લિક એસિડ એ દ્વિકૃત થઈ શકે, પોતાને બનાવવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે. પરંતુ પ્રોટીનમાં આ ગુણધર્મ નથી. ડીએનએમાંથી ડીએનએ કઈ રીતે બને? સ્વયંજનન દ્વારા. આરએનએ કઈ રીતે બને? તો આગળ આપણે કહ્યું હતું કે જો તમને આનુવંશિક દ્રવ્ય તરીકે આરએનએ હોય તો રિવર્સ ટ્રાન્સક્રિપ્શનના મદદથી પહેલાં આરએનએમાંથી ડીએનએ બની જાય, પાછું ડીએનએમાંથી આરએનએ બની જાય. બરાબર. એટલે ડીએનએ સ્વયંજનન દ્વારા ડીએનએ બનાવે, આરએનએ રિવર્સ ટ્રાન્સક્રિપ્શન દ્વારા પહેલાં ડીએનએ બનાવે ને પછી એ ડીએનએમાંથી આરએનએ બને. તો ડીએનએ આરએનએ બંને દ્વિકૃત તો થઈ શકે, પોતાને જેવો ઘટક બનાવી શકે, પણ પ્રોટીનમાં કોઈ એવો ગુણધર્મ છે નહીં. એટલે પ્રોટીન છે એ પહેલો માપદંડ સંતોષતો નથી. તો આપણે અહીંયાથી સાબિત થાય કે પહેલું લક્ષણ ડીએનએને પણ લાગુ પડે છે
અને આરએનએને પણ બંનેને લાગુ પડે. બરાબર છે, પણ પ્રોટીનને લાગુ નથી પડતું. એટલે એટલું તો સાબિત થઈ ગયું કે પ્રોટીન નહીં પણ ડીએનએ કે આરએનએ બેમાંથી એક આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે. ચલો બીજો પોઈન્ટ કે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ. તો આપણે બેમાં ચેક કરીએ, ડીએનએમાં, આરએનએમાં, પ્રોટીનમાં, ત્રણેયમાં આનુવંશિક પદાર્થ કેટલો સ્થાયી હોવો જોઈએ. અને પહેલાં એ પણ ધ્યાન રાખજો કે બધા જ ગુણધર્મ છે એમાંથી બહુ જ મહત્ત્વનો ગુણધર્મ હોય તો સેકન્ડ નંબરનો માપદંડ કે સ્થાયી તો હોવું જ જોઈએ. એટલું સ્થાયી હોવું જોઈએ કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ શિફ્ટ થઈ શકે. બરાબર છે, બહુ સક્રિય હોય, બહુ ચેન્જીસ એનામાં આવી જતા હોય તો એ પોતાનો ગુણધર્મ જાળવી શકે નહીં. જે લક્ષણ માટે જવાબદાર હોય, ધ્યાન રાખજો. આપણે એમ કહીએ કે આપણા આગળની પેઢીમાં જે લક્ષણ છે બીજી પેઢીમાં આવે, ડીએનએ દ્વારા આવે, પણ ડીએનએ બહુ સ્થાયી ન હોય, બહુ સતત ચેન્જ થયું રાખતું હોય તો શું થાય, એ જેવું ચેન્જ થાય એટલે એને આવતું લક્ષણ ચેન્જ થઈ જાય. તો પેઢી દર પેઢી જે લક્ષણો શિફ્ટ થાય છે એ થઈ જ ન શકે. તો તમને આ ચારેયમાં જો પૂછે તો બહુ જ આઈએમપી, વેરી આઈએમપી જો કોઈ એક માપદંડ હોય તો એના સ્થાયિત્વનો છે. બરાબર છે. હવે કેટલું સ્થાયી હોવું જોઈએ કે જીવનચક્રની કોઈ વિવિધ અવસ્થાઓ હોય, ઉંમર હોય અથવા સજીવની કોઈ પણ શારીરિક ક્રિયામાં ફેરફાર થાય પણ એ ઘટક ફેરફાર થતો ન હોવો જોઈએ, એટલો સ્થાયી હોવો જોઈએ. સમજીએ, જીવનચક્રની વિવિધ અવસ્થાઓ જુઓ. એ મતલબ એવા માટે કે જન્મ થાય અથવા ભ્રૂણી અવસ્થામાં હોય, જન્મ પહેલાં ત્યારથી જન્મ થાય, જન્મ થાય પછી એ મોટું થાય, તરુણાવસ્થાએ પહોંચે, ત્યાંથી આગળ જઈ પુખ્તાવસ્થાએ પહોંચે, પછી વૃદ્ધત્વ તરફ જાય. બરાબર, એકદમ ગળું થઈ જાય. જીવનચક્રની કોઈ પણ અવસ્થા હોય, પછી એ વનસ્પતિ હોય કે પ્રાણી, એ ઘટક કે જે જનીનદ્રવ્ય તરીકે વર્તતું હોય એ સ્થાયી રહેતું હોવું જોઈએ. બરાબર, ઉંમરની વિવિધ અવસ્થાઓ સાથે એ બદલાતું રહેતું હોવું ન જોઈએ. એનામાં બદલાવ ન આવવો જોઈએ ઉંમર સાથે. બીજું કે સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં એનામાં પરિવર્તન ન થવું જોઈએ. એવું ન થાય કે કોઈ સજીવ બહુ શારીરિક ક્રિયાઓ વધારે કરે છે કે કોઈ એક્ટિવ છે તો એમાં ડીએનએ કે આરએનએ વધી જાય કે પ્રોટીન વધી જાય, અને બીજા સજીવમાં કે ધારો કે એક્ટિવ ન હોય તો ડીએનએ કે આરએનએ ઘટી જાય. સમજાય છે? એટલે સજીવની શારીરિક ક્રિયામાં પરિવર્તન થાય તો પણ એ ઘટક ચેન્જ થતું હોવું ન જોઈએ, એટલું સ્થાયી હોવું જોઈએ. આગળ કહે છે કે આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું એ જનીન દ્રવ્યનો ખરેખર તો એકમાત્ર ગુણધર્મ છે. આ ગુણધર્મ તો હોવો જ જોઈએ, બીજો ન હોય તો ચાલે. બરાબર, જે ગ્રિફિથના રૂપાંતરણના સિદ્ધાંત પરથી આપણને સ્પષ્ટ થયું. એટલે જ ગ્રિફિથનો રૂપાંતરણનો પ્રયોગ બહુ મહત્ત્વનો છે. જુઓ કે જ્યારે આપણે ગ્રિફિથના પ્રયોગમાં શું કર્યું હતું કે એકવાર આપણે જીવંત એસ સ્ટ્રેન આપી, બીજી વાર જીવંત આર સ્ટ્રેન આપી, થર્ડ ટાઈમ આપણે શું કર્યું કે જે એસ સ્ટ્રેન હતી એને મૃત કરી નાખી. સમજો, એસ સ્ટ્રેન મૃત થઈ જાય છે તો ગરમીના કારણે એકચ્યુઅલી આગળ જ મેં વાત કરી કે જે પણ બેક્ટેરિયા છે એની રચનામાં પ્રોટીન હોય, આરએનએ હોય, ડીએનએ હોય. તો જ્યારે પણ બેક્ટેરિયાને ગરમી આપીએ છીએ તો પ્રોટીન એવું ઘટક છે કે જે ગરમીને કારણે ડિનેચરેશન પામે છે, એનો કુદરતી ગુણધર્મ નાશ થાય છે. બરાબર, એટલે તમે જ્યારે પણ સજીવને કોઈ પણ ઘટકને ગરમીથી ખરેખર મૃત કર્યા ત્યારે પહેલાં તો એનું પ્રોટીન જ ત્યાં નાશ પામી ગયું હતું. તો અહીંયા ગ્રિફિથના રૂપાંતરણના સિદ્ધાંત પરથી સ્પષ્ટ થાય કે જ્યારે ગરમીથી બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે પરંતુ આનુવંશિક દ્રવ્યના ગુણધર્મ નાશ પામતા નથી. એટલે કે એસ સ્ટ્રેન કે જેને આપણે મૃત કરી અને નાખેલી તેણે કંઈક જઈ અને આર સ્ટ્રેનને ચેન્જ કરી. તો એનો મતલબ કે એસ સ્ટ્રેનને જ્યારે મૃત કરી તો એમાં પ્રોટીન નાશ પામ્યું હશે પણ ગરમીને કારણે એનું ડીએનએ નાશ પામ્યું નહીં હોય. બરાબર, એટલું સ્થાયી હોતું હશે. ચલો, તો ડીએનએના પરિપ્રેક્ષ્ય પરથી એ વાત સમજી શકીએ કે જ્યારે ડીએનએ આપણે અલગ કરીએ અને એના પર પ્રયોગો કરીએ તો એ સમજી શકાય કે ડીએનએની બંને શૃંખલાઓ પહેલાં તો એકબીજાની પૂરક હોય છે. ડીએનએની રચના જ્યારે પણ જોઈએ કે ડીએનએની રચના છે તો આપણને પૂરક છે, ખબર છે કઈ રીતે. એ છે તો સામે ટી છે, ટી છે તો સામે જી છે. જ્યારે તમે એને ગરમી આપો છો તો થોડા સમય માટે એવું થઈ જાય છે કે આ સ્ટ્રેન એકબીજાથી આમ છૂટી પડી જાય છે પણ તરત જ પાછી પૂરક હોવાથી એ ભેગી થઈ જાય છે. એટલે ગરમીની એના પર અસર થતી નથી. બરાબર, તો ડીએનએનું પરિપ્રેક્ષ્ય એનો મતલબ કે ડીએનએ અલગીકૃત કરી અને એના પર જ્યારે પ્રયોગો કરવામાં આવે તો જ્યારે ગરમીથી એની બંને શૃંખલાને અલગ કરીએ છીએ ત્યારે ફરી પાછી યોગ્ય પરિસ્થિતિ મળવાથી તે એકબીજા સાથે જોડાઈ જાય છે. બરાબર, આ એક લક્ષણ જે દર્શાવે છે કે ડીએનએ છે એ વધુ સ્થાયી છે, એના પર ગરમીની અસર થતી નથી. બરાબર, આરએનએ માટે બીજી વસ્તુ તમને એક કહે છે
કે આરએનએની રચનામાં આપણને એક ખબર છે કે આરએનએનું જે ન્યુક્લિયોટાઇડ હોય તો એમાં એના જે 3 ઘટકો આવે છે, કયા યાદ કરો, નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ સમૂહ. પણ આરએનએ હોય તો કયો પેન્ટોઝ શર્કરા હોય? રિબોઝ. અને રિબોઝ અને ડીઓક્સીરિબોઝમાં ફેર જ શું છે? ડીએનએમાં ડીઓક્સીરિબોઝ શર્કરા આવે, આરએનએમાં રિબોઝ શર્કરા આવે. ચલો એને જ જોઈએ કે ડીએનએમાં જે પેન્ટોઝ શર્કરા છે ડીઓક્સીરિબોઝ શર્કરા અને આરએનએમાં જે શર્કરા છે રિબોઝ શર્કરા. સેકન્ડ પોઝિશન પર અહીંયા એક ઓક્સિજન ઓછો છે, માત્ર H છે. જ્યારે આરએનએમાં જે રિબોઝ શર્કરા છે એમાં સેકન્ડ પોઝિશન પર OH છે. બરાબર. OH છે એ પ્રતિક્રિયાશીલ સમૂહ છે, ધ્યાન રાખજો. પ્રતિક્રિયાશીલ સમૂહ એટલે બહુ એક્ટિવ છે, અન્ય ઘટકો સાથે જોડાય અને એ પ્રક્રિયા આગળ વધારી શકે છે. બરાબર. એટલે આરએનએ અસ્થિર છે, બહુ સ્થિર રહી શકતો નથી, કારણ કે આ સમૂહની હાજરીને કારણે. આ બહુ ક્રિયાશીલ છે, પ્રતિક્રિયાશીલ છે. એટલે ક્રિયાશીલ હોય એટલે અન્ય સમૂહ સાથે જોડાય અને નવા ઘટકો બનવાની ગુણધર્મ ધરાવે, એટલે પોતાનો ગુણધર્મ ચેન્જ થઈ જાય. એટલે અસ્થિર છે. અસ્થિર હોય એટલે સમજી શકો કે સરળતાથી વિઘટિત થઈ શકે, એટલે પોતાનો ગુણધર્મ સરળતાથી બદલી શકે. કેમ? બીજા સાથે જોડાય અને કંઈક નવો ઘટક બનાવી શકે. બરાબર. આમ આરએનએ એ ઉત્પ્રેરકીય પ્રક્રિયા તરીકે વધુ કાર્ય કરે. ધ્યાન રાખજો કે આરએનએ છે ઉદ્દીપકીય તરીકે ઓળખાય, કારણ કે ઉદ્દીપકની પ્રક્રિયા કરી શકે, ક્રિયાશીલ છે એટલે. બરાબર. અને ચેન્જ થઈ શકે છે એટલે. આથી તે પ્રતિક્રિયાશીલ બની આરએનએની સાપેક્ષે ડીએનએમાં આવો OH સમૂહ નથી, માત્ર H જ છે. બરાબર. એટલે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય છે. આ રાસાયણિક દ્રષ્ટિએ કેવો છે? ઓછો સક્રિય. ઓછો સક્રિય હોય એટલે સિમ્પલ સમજી શકો કે વધુ સ્થાયી હોય. બરાબર. અને ક્રિયાશીલતા ઓછી છે. કોના કારણે? સેકન્ડ પોઝિશન પર H છે ડીએનએમાં. ડીએનએમાં જે ડીઓક્સીરિબોઝ શર્કરા છે એમાં સેકન્ડ પોઝિશન પર ઓક્સિજન નથી, ખાલી H જ છે. એટલે ઓછો સક્રિય છે, વધુ સ્થાયી છે. જ્યારે આરએનએ પર આ OH છે, OH વધુ પ્રતિક્રિયાશીલ એટલે અસ્થિર છે, એટલે અસ્થાયી છે અને વધુ સક્રિય છે. બરોબર છે. એટલે એ સરળતાથી વિઘટિત થઈ શકે છે, એટલે ઉત્સેચક તરીકે એ વધારે વર્તી શકે આરએનએ. પણ આ વધુ સ્થાયી હોવાથી ડીએનએ છે એ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય અને રચનાત્મક દ્રષ્ટિએ વધુ સ્થાયી છે. આના કારણે ન્યુક્લિક એસિડમાં ડીએનએ વધુ સારો આનુવંશિક પદાર્થ છે. અહીંયા સાબિત થયું કે ડીએનએ આરએનએ બંને, કારણ કે આપણે આ ગુણધર્મ જો જેને વધારે લાગુ પડતો હોય એ વધારે સારી રીતે આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે. તો આ આ બંનેમાંથી 4 જે ગુણધર્મ હતા એમાં આ ગુણધર્મ જો લાગુ પડે તો એના આનુવંશિક દ્રવ્ય તરીકેનો માપદંડ બેસ્ટ છે એમ. બરોબર છે. હું ચલો 4 કોઈ ક્રાઇટેરિયા નક્કી કરું કે ભાઈ ચલો આમાં તમારે આગળ આવવા માટે તમારામાં 4 ગુણધર્મ જોઈએ, પણ બીજા નંબરનો ગુણધર્મ તો જોઈએ એ હશે એટલે હું પહેલી એન્ટ્રી આપી દઈશ. તો અહીંયા આ 4 ગુણધર્મમાંથી આ ગુણધર્મ સ્થાયિત્વ તરીકેનો ગુણધર્મ ડીએનએમાં છે જ, તો ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે અહીં સાબિત થઈ જ ગયું. બીજા તો ગુણધર્મ છે જ એનામાં છતાં. બરાબર. અરે આરએનએ વધુ ઉત્પ્રેરક તરીકે, સંદેશાવાહક તરીકે, અનુકૂલકારક તરીકે વર્તી શકે. વાસ્તવમાં ડીએનએમાં બીજી પણ એક વસ્તુ, અહીંયા આપણે ડીએનએ સ્થાયી છે એ સાબિત કરવાનો છે. એક તો આપણે ગ્રિફિથના પ્રયોગોએ સાબિત કર્યું કે પ્રોટીન નાશ પામી જાય છે, ડીએનએ નાશ નથી પામતું. બીજું અહીંયા સાબિત થઈ કે અહીંયા જે આ સમૂહની હાજરીને કારણે ડીએનએ વધુ સક્રિય છે, ડીએનએ ઓછો સક્રિય છે, વધુ સ્થાયી છે, જ્યારે આરએનએ વધુ સક્રિય છે અને ઓછો સ્થાયી છે. શબ્દ ધ્યાન રાખજો, મિસ ન થાય. ત્રીજી વસ્તુ સ્થાયિત્વ સાબિત કરવા માટે કે વાસ્તવમાં ડીએનએમાં ખબર છે આપણને કે નાઇટ્રોજન બેઝ પણ એક મહત્વનો ભાગ ભજવે છે. નાઇટ્રોજનમાં યુરેસિલ હોતો નથી, આપણને ખબર છે. એડિનિન હોય, ગ્વાનિન હોય, સાઇટોસિન હોય, થાઇમિન હોય, ક્યારે યુરેસિલ હોતો નથી ડીએનએમાં. પણ યુરેસિલના સ્થાને એમાં શું હોય છે? થાઇમિન હોય, અને થાઇમિન એ વધુ સ્થાયિત્વ પ્રદાન કરે. હવે આ વસ્તુ તમને એમ કહે છે કે ડીએનએમાં સમારકામ, ડીએનએમાં એક ગુણધર્મ છે કે પોતાને રિપેર પણ કરી શકે છે. એ વખતે આ વસ્તુ આવે છે, પણ એ તમારા સિલેબસમાં 12થમાં ક્યાંય નથી. જ્યારે હાયર તમે કોલેજમાં કે ક્યાંક આગળ ભણશો ત્યારે આના વિશેની માહિતી છે. પણ એક આ વસ્તુ અહીંયા આપણે યાદ રાખવાની કે એવા 3 કયા ગુણધર્મ કે ડીએનએ, કારણ કે આ વચ્ચેનો ટોપિક ખાલી એકલો ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે કે સ્થાયિત્વપણાના ગુણધર્મ સાબિત કરો કે ડીએનએ અને આરએનએમાં ડીએનએ વધુ સ્થાયી છે. તો પહેલાં આપણે આ ઉંમર, અવસ્થા,
શારીરિક ક્રિયા સાથે ન બદલાવી જોઈએ. પછી એક પોઈન્ટ સાબિત કરવાનો કે ગ્રિફિથનો પ્રયોગ, બીજો પોઈન્ટ સાબિત કરવાનો કે આની હાજરીને કારણે, ત્રીજો પોઈન્ટ કે ડીએનએમાં નાઇટ્રોજન બેઝ તરીકે યુરેસિલના જગ્યાએ થાઇમિન હોય અને થાઇમિન છે એ વધુ સ્થાયિત્વ પ્રદાન કરે છે. બરાબર. તો અહીંયા આપણે બીજું જે માપદંડ છે સાબિત કર્યો કે રાસાયણિક અને રચનાત્મક દ્રષ્ટિએ ડીએનએ છે એ કેવો છે. રાસાયણિક દ્રષ્ટિએ આમ તો એમ કહેવાય કે ડીએનએ ઓછો સક્રિય છે અને ઓછો સક્રિય હોય એટલે વધુ સ્થાયી છે. રચનાત્મક દ્રષ્ટિએ તો એ વધુ સ્થાયી છે જ. બરાબર. ચલો, થર્ડ નંબર, ઉદ્વિકાસ માટે મ્યુટેશન એટલે કે ધીમા જે ફેરફાર જોઈએ ભિન્નતા માટે એ પૂરી પાડી શકતા હોવા જોઈએ. ચલો, ડીએનએ આરએનએ બંને વિકૃતિ પામી શકે. વિકૃત પામે એટલે એનામાં કંઈક ચેન્જ આવો. અહીં વિકૃતિ એટલે ખરાબ વસ્તુ નહીં. વિકૃતિનો મતલબ પોતાનો કુદરતી ગુણધર્મ ગુમાવવો નહીં. વિકૃત થવું એટલે એનામાં કંઈક ફેરફાર આવો. ખરેખર ડીએનએ પણ થોડોક ચેન્જ થઈ શકે છે, આરએનએ પણ વાસ્તવમાં આપણે આગળ જ જોયું કે આરએનએ છે અસ્થિર છે, અસ્થાયી છે. બરાબર છે, અને વધુ સક્રિય છે. એટલે જે વસ્તુ વધુ સક્રિય હોય, બરાબર, જેનામાં સ્થિરતા નથી એનામાં ચેન્જીસ ઝડપી આવે. એટલે આરએનએ છે એ બહુ ઝડપી ચેન્જ થઈ જાય. પણ આપણે અહીંયા ઝડપી ચેન્જ નથી જોતો. ઉદ્વિકાસ માટે પેઢી દર પેઢી ખૂબ જ ધીમો ફેરફાર જોઈએ. બરાબર છે. અને જોવો એટલે જ આરએનએ અસ્થાયી છે, ઝડપી વિકૃત પામે છે, વધુ ક્રિયાશીલ હોય છે, બરાબર, બહુ અસ્થિર હોય છે. એટલે જ આરએનએ જીનોમની ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ હોય એ ઝડપી વિકાસ પામે અને ઝડપી વિકૃત થઈ જાય. જલ્દી એનામાં મ્યુટેશન આવે, જલ્દી પોતાની જાતને ચેન્જ કરી શકે. કોણ? આરએનએ. જો ખાસ સમજો, અત્યારે આજે આપણે COVID-19 વાળી જે પરિસ્થિતિ ચાલી રહી છે ને આપણે વારે વારે એમ કહીએ છીએ કે કોવિડ જે છે પોતાની સ્ટ્રેન ચેન્જ કરે છે કારણ કે એ વાયરસ છે અને એની અંદર જનીન દ્રવ્ય તરીકે આરએનએ છે. આરએનએ છે વધુ ક્રિયાશીલ છે, એકદમ અસ્થિર છે, એટલે ઝડપથી વિકાસ પામી. એક તો શરીરમાં જ્યારે પણ ચેપ લાગે તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ચેપ ઝડપી લાગી શકે. બીજી વસ્તુ કે એ વિકૃત પણ ઝડપી પામે છે. એટલે આપણે જો અત્યારે ઘણીવાર આપણે આ શબ્દ સાંભળીએ છીએ કે એને નવી મ્યુટેન્ટ આવી છે, નવી સ્ટ્રેન આવી છે, નવી સ્ટ્રેન આવી છે કારણ કે એને જલ્દીથી પોતાની જાત ચેન્જ કરી શકે છે કારણ કે એમાં એનું આનુવંશિક દ્રવ્ય જીનોમ ઘટક કોણ છે? આરએનએ છે. બરાબર. ડીએનએ ધરાવતો ઘટક એ ધીમો ચેન્જીસ લાવે અને ઉદ્વિકાસ માટે આપણે એ ધીમો ચેન્જ જોઈએ છે. એટલે ઉદ્વિકાસના માટે જે ધીમા ફેરફાર છે એ ડીએનએ આપી શકે, આરએનએ નહીં, કારણ કે આરએનએ બહુ ઝડપી ચેન્જ થઈ જાય છે, વધુ સક્રિય છે, ઓછો સ્થાયી છે એટલે. બરાબર. ચલો, ફોર્થ પોઈન્ટ કે મેન્ડેલિયનના લક્ષણના રૂપમાં પોતાની જાતને અભિવ્યક્ત કરતું હોવું જોઈએ. તો એ સમજીએ કે મેન્ડલના મતલબ કે મેન્ડલના સ્વરૂપે અભિવ્યક્ત થવુંનો મતલબ કે કંઈ લક્ષણ આવું. લક્ષણ કોના કારણે આવે? પ્રોટીનના કારણે આવે. પહેલાં તો પ્રોટીન સંશ્લેષણ માટે પહેલાં તો સમજો, તમારું વાક્ય તો મેન્ડલવાળું જ છે. એમ કે છે કે મેન્ડલના લક્ષણોના સ્વરૂપમાં પોતાની જાતને અભિવ્યક્ત થવું જોઈએ. પણ લક્ષણ આવે કોના દ્વારા? લક્ષણ માટે જવાબદાર ઘટક કોણ છે? પ્રોટીન છે. તો પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો સંકેત કરે. કેમ? ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બને, મેસેન્જર આરએનએમાંથી શું બને? પ્રોટીન બને. જેથી સરળતાથી એ પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરી શકે. કોણ? આરએનએ. પણ ડીએનએને શું કરવું પડે? કારણ કે સેન્ટ્રલ ડોગમાં આપણે જોયો જ છે કે ડીએનએમાંથી શું બને? આરએનએ, બરાબર, પ્રત્યાંકન દ્વારા, અને આરએનએમાંથી ભાષાંતરણ દ્વારા શું બને? પ્રોટીન બને. એટલે જુઓ કે પ્રોટીન બનવું એટલે લક્ષણ આવવું મેન્ડલના સ્વરૂપમાં. તો આરએનએ સીધું જ પ્રોટીન બનાવી શકે, જ્યારે ડીએનએને શું કરવું પડે? પહેલાં આરએનએ બનાવવું પડે ને પછી પ્રોટીન બને. એટલે ડીએનએને પ્રોટીન બનાવવા માટે કોના પર આધાર રાખવો પડે? આરએનએ પર આધાર રાખવો પડે છે. અને પ્રોટીન સંશ્લેષણની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. બહુ મહત્ત્વનું વાક્ય, યાદ આવતું નથી બધાને. પ્રોટીન સંશ્લેષણ માટેની બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. કહેવા શું માગે છે કે પ્રોટીન સંશ્લેષણ કે જે રિબોઝોમ્સના સ્થાને થાય છે ત્યાં ત્રણેય આખી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા માટે બધા આરએનએ જ જવાબદાર છે. જો મેસેન્જર આરએનએ શું સંદેશો લઈને આવે છે કે કયા ક્રમમાં એમિનો એસિડ લાવવા, ટ્રાન્સફર આરએનએ શું કાર્ય કરે છે? એમિનો એસિડને ટ્રાન્સફર કરીને લઈ આપે છે. અને રિબોઝોમલ આરએનએ કે જે રિબોઝોમ્સના બંધારણમાં છે. તો ઇન શોર્ટ આ ત્રણેય પ્રકારના આરએનએ ભેગા થઈ અને પ્રોટીનનું સંશ્લેષણ કરાવે છે, જે આગળ આપણે સમજવાનું છે. પણ અહીંયા એક વાક્ય આ શું કહેવા માગે છે એ શબ્દ સાબિત કરવા માટે કહું છું કે એમઆરએનએ, આરઆરએનએ અને ટીઆરએનએ ત્રણેય ભેગા થઈ અને ત્રણેયની સંયુક્ત પ્રક્રિયા દ્વારા પ્રોટીનનું સંશ્લેષણ થાય છે. એટલે એ વસ્તુ તમને કહેવા માગે છે કે પ્રોટીન સંશ્લેષણ માટેની બધી વ્યવસ્થા આરએનએ અંતર્ગત જ શું થાય છે? વિકસિત થાય છે.
તો આ બધી ચર્ચા આપણે ચારે ચાર માપદંડો સંતોષ્યા અને એના દ્વારા આપણે સાબિત કર્યું કે ખરેખર તો આરએનએ ડીએનએ બંને આનુવંશિક દ્રવ્ય તરીકે શું થાય વર્તી શકે છે, પણ બંને જનીન દ્રવ્ય તરીકે કાર્ય કરી શકે, પરંતુ ડીએનએ વધારે સ્થાયી અણુ હોવાથી જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગીપાત્ર છે. શબ્દ ધ્યાન રાખજો, ઇટ ઇઝ ઓલ્સો ફોર યોર એમસીક્યુ. એક પણ સેન્ટેન્સ આપણે જવા દેવું નથી, સમજીને એમસીક્યુ માટે યાદ રાખવું છે. શું કહે છે કે ડીએનએ વધારે સ્થાયી છે એટલે એ જનીનિક માહિતીના સંગ્રહ માટે વધારે પસંદગી પાત્ર છે, પણ જનીનિક માહિતીનું સ્થળાંતર કરવું હોય તો એના માટે આરએનએ વધુ યોગ્ય છે. એટલે સંદેશા વાહક તરીકે કોણ વધારે યોગ્ય છે? આરએનએ. પણ આપણે શબ્દ નહીં જવા દઈએ એમસીક્યુ માટે કે જનીનિક માહિતીનો સંગ્રહ કોણ વધારે કરે? ડીએનએ. જનીનિક માહિતીનો સંગ્રહ કોણ વધારે કરી શકે સારી રીતે? ડીએનએ. જ્યારે જનીનિક માહિતીના સ્થળાંતરણ માટે કોણ વધુ યોગ્ય છે? આરએનએ. પણ બંનેને આપણે ન્યુક્લિક એસિડ કહીએ છીએ અને બંને આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે, પણ આપણા માપદંડો વધુ કોણ સંતોષે છે? ડીએનએ. અને એમાં પણ જે સ્થાયીપણાનો આપણો માપદંડ છે એ ડીએનએ વધારે સંતોષે છે, એટલે ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. ચલો, તો અહીંયા આપણે આજનો આ ટોપિક અને આજનો લેક્ચર પણ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આરએનએ વિશેની માહિતી ભણવાની શરૂઆત કરીશું અને બીજા પ્રયોગો પણ સમજીશું. અત્યાર સુધીનો ટોપિક તમને કમ્પ્લીટલી આવડી જવો જોઈએ. 1 by 1 એક સેન્ટેન્સ વાંચી અને પહેલાં ટોપિક તૈયાર કરી લેજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે બહુ સારી રીતે 1 by 1 એવા બધા ટોપિક ક્લિયર કરતા જશું. તમને ખબર જ નહીં પડે કે છઠ્ઠું ચેપ્ટર ક્યાં પૂરું થઈ ગયું. બરોબર? ઇઝીલી આખું ચેપ્ટર ભણાવવા જઈ રહ્યો છું, એટલે ટેક્સ્ટબુક પણ સાથે બતાવતી રહું છું કે ટેક્સ્ટબુકનું કોઈ સેન્ટેન્સ તમારે રહી ન જાય, એક પણ વર્ડ એવો ન રહી જાય કે જે એમસીક્યુ માટે પૂછાવાનો હોય ને આપણાથી છૂટી જાય ને આપણને એમ થાય કે 6th ચેપ્ટરમાં કંઈ ન આવડ્યું. 6th ચેપ્ટરમાં બધા જ એમસીક્યુ આપણે સોલ્વ કરી શકતા હોવા જોઈએ. બરાબર? તો આની સાથે આપણે આજે આ લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. જય હિન્દ.